તો આજે વિધાનસભામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજવામાં આવ્યો હતો। આ સંવાદ બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ નિવેદન આપ્યું હતું। પ્રાકૃતિક કૃષિ સંવાદને લઈ તેમણે કહ્યું કે જાગૃતિ લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીના દિલ્હી નજીક પ્રાકૃતિક ખેતી છે। પીએમએ 1 એકરથી પ્રાકૃતિક ખેતી કરવા કહ્યું। રાસાયણિક ખાતરે મોટી લોબી છે। ખેતી માટે સરકારે મદદ કરી। રાજ્ય સરકાર ગાય અને તેના નિભાવ માટે પણ સહાય આપે છે। 800 કરોડની સહાય સરકારે આપી છે। વિવિધ નેતૃત્વના લોકો પ્રાકૃતિક કૃષિ સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા। હું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેની સૌથી નજીક દિલની સૌથી નજીક કોઈ હોય તો પ્રાકૃતિક કૃષિ છે। 1 એકર ની અંદર શરૂઆત થાય એ વાત એમણે કરી કે પ્રાકૃતિક કૃષિ 1 એકરથી શરૂ કરીએ, પરિણામો જોઈએ। વડાપ્રધાનશ્રીએ મિશન તરીકે લીધું છે। હું વડાપ્રધાનશ્રીનો વિશેષ એટલા માટે આભાર માનું છું કે આ નરેન્દ્રભાઈ છે। રાસાયણિક ખાતર, જંતુનાશક દવા નેશનલ ને ઇન્ટરનેશનલ મોટી લોબી છે। અત્યાર સુધી કોઈ દેશના વડાપ્રધાન એ લોબીની સામે એટલે કે દેશની જનતાના હિત માટે ખુલ્લાની અંદર પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ એનો ઉપયોગ નહીં કરવાનું કહેનાર કોઈ વડાપ્રધાન હોય તો મોદી સાહેબ છે। અને એટલે આપણે કહીએ છીએ કે દેશ હિત માટે, દેશ માટે જીવનાર વ્યક્તિ એ મોદી સાહેબ છે।